સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE રાજકોટની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હું હર્ષિત કારિયા ડેઇલી કરંટ અફેરના સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. જે કોઈ વિદ્યાર્થી મિત્રો લાઈવ આવી ગયા છે તે તમામ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોની લિંકને મેક્સિમમ તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજની તારીખ એટલે કે 12 જાન્યુઆરી અને 12 જાન્યુઆરીના રોજ જે કાંઈ કરંટ અફેર આવ્યું છે તે તમામ કરંટ અફેર આજે આપણે ખૂબ ડિટેલમાં જોવાના છીએ. તો તમામ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોની લિંકને મેક્સિમમ તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજે 12 જાન્યુઆરી એટલે આપણે બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે આજે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય. કયા દિવસ તરીકે ઉજવાય? રાષ્ટ્રીય યુવા દિવસ. એક મહાનુભાવની યાદમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે આપણે આ 12 જાન્યુઆરીને સેલિબ્રેટ કરીએ છીએ. દિવસ અને મહિમાની અંદર આજે પહેલો ન્યૂઝ આપણે રાષ્ટ્રીય યુવા દિવસ વિશે ખૂબ ડિટેલથી જોવાના છીએ. એના પછી બીજો છે ને, એ ખૂબ અગત્યનો મહત્વનો ન્યૂઝ છે. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું એક એગ્રીમેન્ટ છે, ટ્રિપ્સ જેને કહેવાય. શું કહેવાય? ટ્રિપ્સ. હા, ટ્રિપ્સ એગ્રીમેન્ટ તો છે જ. અને એક કંપની છે પેપ્સિકો કે જે લઈઝ નામની વેફર બનાવે. પેપ્સિકો. અને આપણે ઓલી જે બાલાજીની વેફર આવે ને એના જેવી લઈઝ નામની વેફર બનાવે. કેવી? લઈઝ. આ લઈઝ નામની વેફર બનાવતી એક કંપની એટલે કે પેપ્સિકો, એને બટેટાની જાત માટે પેટન્ટ માટે કંઈક બાબત હતી અને દિલ્હી હાઈકોર્ટે મંજૂરી આપી. તો આને આપણે ન્યૂઝ જે છે એ તો મહત્વનું નથી, પણ આ પેટન્ટ, WTO, ભારત દેશનો કયો કાયદો, આ બધી વસ્તુ આપણા માટે ખૂબ અગત્યની છે, ખૂબ મહત્વની છે. GPSC અવારનવાર આના ઉપર પ્રશ્ન પૂછતી હોય છે, તો આને આપણે ખૂબ ડિટેલમાં જોવાના છીએ. ઓકે, એના પછી આવશે ત્રીજું. ગાંધીનગરની અંદર છે ને ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સિલન્સ જે છે, અને એની અંદર એક યોજના અને આ ઘણું બધું જે છે ગાંધીનગરની અંદર થયું અને એમાં 10મી આવૃત્તિની અંદર બધા લોકોએ ભાગ લીધો. આ શું છે એને પણ આપણે ખૂબ ડિટેલથી જોશું. અને એક આવશે સ્કાયડ્યુ. હા, ઇઝરાયલ. આ સ્કાયડ્યુ શું છે ખબર? પહેલાથી તમે જાણી લો. સ્કાયડ્યુ છે ને, સ્કાયડ્યુ. હા, સ્કાયડ્યુ હવામાં ઉડતું એક રડાર છે. શું છે? હવામાં ઉડતું આવું કંઈક એક રડાર છે. આવું કંઈક રડાર છે હવામાં ઉડતું. ફૂલાવેલો ફુગ્ગો કેવો હોય તો કહેવાય, પણ બહુ મોટો. ફૂલાવેલો ફુગ્ગો. આપણે આવું કેવું હોય તો કહેવાય ફુગ્ગો. અને ફૂલાવેલો ફુગ્ગો પણ આ હવાની અંદર ઉડે અને હવાની અંદર આખું વાતાવરણ છે ને એને સ્કેન કરે. શું કરે? સ્કેન કરે. જો કોઈ ક્રૂઝ મિસાઇલ આવતી હોય, ક્રૂઝ મિસાઇલ કે જે જમીનની સપાટીથી અડીને ચાલે, આવી કોઈ ક્રૂઝ મિસાઇલ આવતી હોય અથવા તો કોઈ ડ્રોન આવતો હોય, તો આ ડ્રોન અથવા તો ક્રૂઝ મિસાઇલની ટ્રેક કરી અને તેની માહિતી આપી દે. આવું સ્કાયડ્યુગ નામનું જે છે રડાર એ બનાવ્યું છે ઇઝરાયલે. કોણે બનાવ્યું છે? ઇઝરાયલ. એના માટેનું ફંડ આપ્યું હતું એને અમેરિકાએ ફંડ આપ્યું હતું, બનાવ્યું હતું ઇઝરાયલે. અત્યારે આ હિઝબુલ્લા નામનું એક આતંકવાદી સંગઠન છે, હિઝબુલ્લા. અને આ હિઝબુલ્લા નામનું આતંકવાદી સંગઠન જે છે તેની ઉપર નજર રાખવા માટે આ સ્કાયડ્યુ નામનું જે છે એ રડાર ઇઝરાયલે પોતાની બોર્ડર ઉપર, લેબનાન અને ઇઝરાયલની બોર્ડર ઉપર મૂક્યું. તો આને પણ આપણે ખૂબ ડિટેલથી જોશું. એના પછી મોસ્ટ ટાઈમ અત્યારે જ યાદ રાખી લો, આ ઉગ્રામ શબ્દ ક્યાંય આવે ને તો સ્વદેશી નિર્મિત રાઇફલ છે. એટલે સાદી ભાષામાં કહું, સ્વદેશી રીતે નિર્મિત રાઇફલ છે. શું છે? ખાલી એટલું યાદ રાખો અત્યારે, રાઇફલ. રાઈટ. રાઇફલ એટલે કે સ્વદેશી નિર્મિત. ઓલી ગન આવે ને, ગન, મોટી ગન, એ મોટી ગન છે ઉગ્રામ, સ્વદેશી રીતે નિર્મિત. તો આને પણ જોશું. અને એના પછી કરંટ ઇન શોર્ટ્સમાં પણ ઘણા બધા મહત્વના અગત્યના ન્યૂઝ છે. તો તમામ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોની લિંકને મેક્સિમમ તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો. ચલો, પહેલા તો જોઈ નાખીએ વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય યુવા દિન, નેશનલ યુથ ડે. રાષ્ટ્રીય યુવા દિનની વાત કરીએ તો ભારતમાં દર વર્ષે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ જ્યારે હોય, સ્વામી વિવેકાનંદનો જ્યારે જન્મદિવસ હોય એટલે કે 12 જાન્યુઆરી, અને આ 12 જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. અને સ્વામી વિવેકાનંદના જન્મદિવસે વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણે દર વર્ષે 12 જાન્યુઆરીના રોજ વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ યુવા દિન તરીકે ઉજવીએ છીએ. કયા? રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આમાં જ. હા, રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણીનો પ્રારંભ ભારતમાં વર્ષ 1984 થી થયો. આ યાદ રાખજો, 1984 થી દર વર્ષે વિદ્યાર્થી મિત્રો 12 જાન્યુઆરીના રોજ
રાષ્ટ્રીય યુવા દિન તરીકે આપણે ઉજવીએ છીએ. 12 જાન્યુઆરી 1863ના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. ફરી વખત 12 જાન્યુઆરી વિદ્યાર્થી મિત્રો તારીખ કઈ? 1863. 12 જાન્યુઆરી 1863 પશ્ચિમ બંગાળ, અને પશ્ચિમ બંગાળની અત્યારની રાજધાની કલકત્તા. આ કલકત્તા જે છે, કલકત્તા હુગલી નદીના કિનારે વસેલું આ કલકત્તા, અને આ કલકત્તાની અંદર જે છે એ એમનો જન્મ થયો હતો. ઓકે, આગળ વધીએ. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ભાવિ ગણાતા યુવાનોના તર્કસંગત વિચારસરણીને પ્રોત્સાહન, એટલે કે જે યુવા છે, આ યુવાઓના જે કાંઈ વિચારો છે એ વિચારોને પ્રોત્સાહન આપવા માટે, તર્કસંગત વિચારોને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનું તેજમય જીવન અને શાશ્વત વાસ્તવિક દર્શન આજે પણ ભારતના યુવાનો માટે પ્રેરણાનો ખૂબ જ મોટો સ્ત્રોત છે. નોંધનીય છે કે વિશ્વના અનેક દેશોમાં અલગ અલગ દિવસે યુવા દિનની ઉજવણી કરવામાં આવે, અને આજ નોંધનીય છે કે વિશ્વમાં અનેક દેશોમાં અલગ અલગ દિવસે યુવા દિનોની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત ભારત જે છે, ભારતની અંદર 12 જાન્યુઆરીના રોજ યુવા દિનની ઉજવણી કરવામાં આવે છે, અને આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી 12 ઓગસ્ટના રોજ થાય. એટલે આ યાદ રાખજો, ભારતમાં પૂછાય તો 12 જાન્યુઆરી, અને આંતરરાષ્ટ્રીય લેવલે વિશ્વ આખું એક સાથે ક્યારે ઉજવે તો કે 12 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરે છે. હવે જો આ તમને બધાને ખબર, લેઝ વેફર દેખાય છે, અને બટાકાની જાત માટે પેટન્ટ. સેકન્ડ ન્યૂઝ આપણો મોસ્ટ આઈએમપી ન્યૂઝ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી. બટાકા જે છે ને, બટેટા, આ જે વેફર દેખાય ને, વેફર એક પ્રકારના અલગ બટેટામાંથી બને, અને બટાટાની અંદર રિસર્ચ કરી, એની અંદર DNA સિક્વન્સિંગ કરીને એની અંદર થોડો ઘણો એની જાતમાં બદલાવ કરવામાં આવે, અને બટેટાને એવી રીતે મોડિફાઈ કરવામાં આવે કે એનાથી ફક્ત ને ફક્ત જે છે ચિપ્સ જ બનાવી શકાય, અને ચિપ્સ એટલી સ્વાદમાં એટલી મજા આવે એવી બને કે એની ન પૂછો વાત. તમે અને હું ઘરે જે સબ્જી માટે બટેટું લઈ આવીએ ને એને આપણે જે કટ કરીને આપણે ફિંગર ચિપ્સ બનાવીએ, અથવા તો મમ્મી જે છે 12 મહિનાની સાથે સૂકી વેફર બનાવે, તો એ વેફર આના જેવી ન લાગે, આ એકદમ ટેસ્ટી લાગે. એનું કારણ કે આના માટે અલગ પ્રકારનું બટેટું વપરાણું હોય, અને બટેટાની અંદર જે તે કંપની છે રિસર્ચ કરે, સાયન્ટિસ્ટો પાસે મોકલે, અને એમ કહે કે અમારી આ રિક્વાયરમેન્ટ છે, અને આ રિક્વાયરમેન્ટ પ્રમાણે અમને એક બટેટું બનાવી આપો. એટલે પછી એ બટેટું જે છે એ ખેતરોની અંદર ઉગાડવામાં આવે, અને એ બટેટાથી આ વેફર બનાવવામાં આવે. એટલા માટે જે છે આ બટેટું ચર્ચામાં હોય. હવે જો એક્ઝામ્પલ લઈએ કે આ બટેટું મેં બનાવડાવ્યું, એટલે મારી એક કંપની છે કે જે વેફર બનાવે છે, મેં સાયન્ટિસ્ટોની ટીમ રાખી, એને પગાર આપ્યો, એને પૈસા ચૂક્યા, રિસર્ચ કર્યું, અને મને અને મારી કંપનીને અને મારે જેવી વેફર બનાવી હતી એના માટે મેં એક બટેટું તૈયાર કરાવ્યું. ઇટ મીન્સ કે એને મોડિફાઈ કર્યું. હવે એ બટેટા ઉપર મારો અધિકાર હોય, એ બટેટું ભારત દેશની આખા વિશ્વની અંદર કોઈ ન ઉગાડી શકે, કારણ કે મેં પેટન્ટ રજીસ્ટર કરાવ્યું. તો એ પેટન્ટ રજીસ્ટર કરાવેલા બટેટાની ઉપર કંઈક ને કંઈક ન્યૂઝ છે, તો જરાક જોઈએ. દિલ્હી હાઈકોર્ટની પેપ્સિકો આ કંપની છે, પેપ્સિકો નામની કંપની, એને બટેટાની ચિપ્સ માટે ઉગાડવામાં આવતી બટેટાની જાત માટે પેટન્ટનો દાવો કરવાની મંજૂરી આપી, કે તમે તમારા આ જે બટેટા છે એ બટેટા માટે તમે પેટન્ટ લઈ શકો, અને એના માટે તમે જે છે એ આવેદનપત્ર આપી શકો, એવી દિલ્હી હાઈકોર્ટે હા પાડી. તો જરાક જોઈએ ભારત દેશની અંદર જે છે એ વિદ્યાર્થી મિત્રો, પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ એન્ડ ફાર્મ્સ રાઇટ એક્ટ 2001 PPVFR આ કાયદો છે, રાઈટ. અને આ કાયદા અંતર્ગત એક ઓથોરિટી આવે, PPVFR ઓથોરિટીના આદેશ સામે પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ એન્ડ ફાર્મ્સ રાઇટ્સ PPVFR એક્ટ 2001 હેઠળ પેપ્સિકો કંપનીની અપીલ પર ચુકાદો આપવામાં આવ્યો હતો. એટલે કે આ બંને વચ્ચે કંઈક માથાકૂટ ચાલતી હતી, અને દિલ્હી હાઈકોર્ટ જે છે, દિલ્હી હાઈકોર્ટે આની અંદર ચુકાદો આપી દીધો, દિલ્હી હાઈકોર્ટે, કે તમે જે છે તમે આ બટેટા માટે પેટન્ટની માગણી કરી શકો છો. PPVFR ઓથોરિટી છોડની જાત FL 2027 સંદર્ભે પેપ્સિકોની નોંધણી રદ કરી હતી. એટલે કે જો આ જે જાત છે ને બટેટાની FL 2027, હવે આપણે યાદ ન રખાય, પણ આ જાત પેપ્સિકો કંપનીની ઉગાડેલી બટેટાની જાત છે, અને એના માટે એને આવેદન માંગ્યું હતું પેટન્ટ માટે. આ PPVFR ના પાડી દીધી હતી કે અમે તમને આના પર પેટન્ટ આપશું નહીં. એટલે આ કંપની છે ને પેપ્સિકો નામની કંપની, એ દિલ્હી હાઈકોર્ટમાં ગઈ. ક્યાં ગઈ? દિલ્હી હાઈકોર્ટમાં ગઈ, અને દિલ્હી હાઈકોર્ટે જે છે આ PPVFR ઓથોરિટીના નિર્ણયને ઉલટાવી નાખ્યો, અને કીધું કે ના, તમે મંજૂરી માગી શકો છો. હવે મંજૂરી મળે ન મળે એ ઓથોરિટીની હાથની વાત છે, પણ તમે મંજૂરી તો માગી શકો છો. ઓકે, તો જરાક જોઈએ. FL 2027 જે બટેટાની જાત હતી એ ઓછી બાહ્ય ખામીઓ સામે ચિપિંગ બટેટાની જાત છે,
જે અમુક ખેડૂતો દ્વારા ફક્ત પેપ્સિકો માટે ઉગાડવામાં આવ્યો. અને જો આ બટેટું છે ને, આ બટેટું તૈયાર કર્યું છે આ પેપ્સિકો કંપનીએ, એટલે આ બટેટું ફક્ત ને ફક્ત પેપ્સિકો જે ખેડૂતોને એમ કહે કે તમે આ ખેતરમાં વાવો અને તમામ બટેટા તમારે અમને જ વેચવાના, એ શરતે આ બટેટું પેપ્સિકો એ ખેડૂતોને આપશે અને એ શરતે એ ખેડૂતો એ બટેટું પોતાના ખેતરમાં ઉગાડશે અને તમામ ઉત્પાદિત થયેલા બટેટા જે છે કોને આપવા પડશે? આ પેપ્સિકો કંપનીને આપવા પડશે. પેપ્સિકો કંપની આ બટેટાની અલગ અલગ પ્રકારની ચિપ્સ અલગ અલગ મસાલા સાથે ભેળવી અને માર્કેટની અંદર પેક કરીને વેચી શકશે. રાઈટ, ઓકે. હવે આની આ બટેટાની જાત છે ને, શુષ્ક પદાર્થ, ઉચ્ચ ઘન સામગ્રી અને સ્ટેબલ શુગર હોય, એટલે આની અંદર શુગર પણ સ્ટેબલ હોય. ચિપ્સના ઉત્પાદન માટે ખૂબ જ યોગ્ય છે આવું બટેટું જે છે એને ડેવલપ કર્યું છે. હવે જોઈએ મહત્વપૂર્ણ માહિતીમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું એક એગ્રીમેન્ટ છે, ટ્રિપ્સ, એગ્રીમેન્ટ ઓન ટ્રેડ રિલેટેડ એસ્પેક્ટ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. આ ટ્રિપ્સ એગ્રીમેન્ટ જે છે તેના સભ્ય માટે છોડની નવી જાતોને રક્ષણ પૂરું પાડવા માટે ફરજિયાત બનાવે, એટલે કે ભારતે પણ આ સાઇન કરેલું છે, વિશ્વના ઘણા બધા દેશોએ સાઇન કરેલું છે. આ ટ્રિપ્સ એગ્રીમેન્ટ એટલે એવું કહે છે કે જે તે દેશ, જે આના સભ્ય દેશો છે એ બધાએ છોડની જે કંઈ આવી કોઈ જાત હોય એને રક્ષણ પૂરું પાડવું કેવું છે? ફરજિયાત છે, કમ્પલસરી છે. અને આ અંતર્ગત ભારતે PPVFR એક્ટ લાગુ કર્યો, એટલે કે વર્ષ 2001ની અંદર આપણે જે કાયદો લઈ આવ્યા આ પ્લાન્ટ પ્રોટેક્શન વાળો, એ પ્લાન્ટ પ્રોટેક્શન વાળો જે કાયદો જે છે એ આ ટ્રિપ્સ એગ્રીમેન્ટને લાગુ કરવા માટે જ ભારત દેશની અંદર લઈ આવવામાં આવેલો છે. અને છોડની જાત જે વિશિષ્ટતા, એકરૂપતા અને સ્થિરતા ના માપદંડોને અનુરૂપ છે તે PPVFR એક્ટ હેઠળ નોંધણી માત્ર પાત્ર છે. એટલે કે કયા લોકો પોતાની પેટન્ટ માટે PPVFR કાયદા અંતર્ગત નોંધણી કરાવી શકે? તો કે એવી કોઈ છોડની જાત અથવા તો વૃક્ષની જાત કે જે વિશિષ્ટ ધરાવતી હોય, એમાં એકરૂપતા હોય અને એમાં એક સ્થિરતા હોય, એવા કોઈ પણ પ્લાન્ટ જે છે આના અંતર્ગત નોંધણી માટે કેવા છે? માન્ય છે. તો PPVFR એક્ટ જે છે, PPVFR એક્ટના નીચેના અધિકારીઓને માન્યતા આપે. જો ખેડૂતોને અધિકાર આપે કે નવી જાતોના નોંધણી અને રક્ષણ, ખેડૂતોની જાત અને હાલની જાત અને છોડના આનુવંશિક સંસાધનોને સંરક્ષણ માટે પુરસ્કારો, એટલે આ તમામ વસ્તુ જે છે આ PPVFR એક્ટ અંતર્ગત મળે. રિસર્ચ કરી હોય જે કોઈ રિસર્ચ, એને રિસર્ચના અધિકારો આપે. પ્રયોગો માટે કોઈ પણ નોંધાયેલા જાતનો ઉપયોગ કરી શકાય. પ્રયોગ માટે પણ તમારે કોઈ પણ વસ્તુ ઉપર જે રિસર્ચ કરવી હોય, રિસર્ચ કરશો તો કંઈક ન્યૂ ડેવલપમેન્ટ થશે ને, તો રિસર્ચ કરવા માટે પણ રિસર્ચરોને અધિકાર મળે. પ્લસ આગળ વાત કરીએ તો સંવર્ધકોના અધિકારો, ઉત્પાદન, વેચાણ, આયાત અથવા તો નિકાસ વગેરે, એટલે કે જે કોઈ વ્યક્તિએ રિસર્ચ કરાવડાવી છે, જેમ કે મેં કરાવડાવી તો મારા અધિકાર શું? તો કે હું ઉત્પાદન કરાવી શકું, વેચાણ કરી શકું, આયાત કરાવી શકું, નિકાસ કરી, વોટ એવર આઈ વોન્ટ, જે કંઈ કરવું એ હું કરાવી શકું. ચલો, આઈડેક્સ, ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ, મહત્વનો ન્યૂઝ વિદ્યાર્થી મિત્રો. ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ જરાક જોઈએ કે ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ, ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સિલન્સ જે છે એ ડિફેન્સ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન DIO, જો આ બંને અલગ છે, ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સિલન્સ એટલે આઈડેક્સ અને ડિફેન્સ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન DIO એ તાજેતરમાં આયોજિત ગાંધીનગર ગુજરાત ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની 10મી આવૃત્તિમાં ભાગ લીધો. એટલે કે આ બંને આઈડેક્સ અને DIO એ સાથે ગાંધીનગર ગુજરાતની અંદર જે છે 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થઈ એની અંદર ભાગ લીધેલો છે. હવે ખાસ જોઈએ તો આઈડેક્સ શું છે વિદ્યાર્થી મિત્રો? આ આઈડેક્સ વિશે માહિતી લઈએ. રક્ષા મંત્રાલય ભારત સરકારની ફ્લેગ સ્કીમ, એટલે કે આ રક્ષા મંત્રાલય કે ડિફેન્સ મંત્રાલય અંતર્ગત આવતી જે છે એક પ્રકારની સ્કીમ છે અને 2018માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય એવો કંઈક હતો કે જે કંઈ સ્ટાર્ટઅપ હોય, સ્ટાર્ટઅપ ઇનોવેટર્સ હોય, એટલે કે નવીનતા કંઈક કરતું હોય, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ હોય, ઇન્ક્યુબેટર્સ હોય, એકેડેમિયા સાથે સહયોગ કરીને ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટરમાં નવીનતા ઇકોસિસ્ટમને કેળવવાનો છે. ઇટ મીન્સ કે આ આઈડેક્સ યોજના જે છે એ આઈડેક્સ યોજના 2018ની અંદર સંરક્ષણ મંત્રાલયે ચાલુ કરી હતી અને ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટરમાં જે કાંઈ નવીનતા આવે છે, કંઈ રિસર્ચ આવે છે, સ્ટાર્ટઅપ, નવા ધંધા રોજગાર આવે નાના મોટા, એ બધાને એક શું કહેવાય કે પ્રોત્સાહન કરવા માટે આ યોજના લઈ આવવામાં આવેલી છે. આઈડેક્સ ભારતીય સંરક્ષણ અને એરોસ્પેસમાં ભવિષ્યમાં અપનાવવામાં આવતી નોંધપાત્ર સંભાવનાઓ સાથે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે અનુદાન અને સમર્થન આપે છે. જો અનુદાન અને સમર્થન આપે એટલે શું મળે? એક જાતનું પ્રોત્સાહન જ મળશે. હાલમાં લગભગ 400+ સ્ટાર્ટઅપ અને MSME આની સાથે સંકળાયેલા છે.
સંરક્ષણ ઇકોસિસ્ટમમાં ગેમ ચેન્જર તરીકે ઓળખાય છે અને આઈડીએક્સને સંરક્ષણ ક્ષેત્રમાં ઇનોવેશન માટે પીએમ એવોર્ડ મળેલો છે. એટલે કે પીએમનો એવોર્ડ પણ મળેલો છે આઈડીએક્સને. અત્યારે આની સાથે 400થી વધુ સ્ટાર્ટઅપ અને એમએસએમઈ સંકળાયેલા છે અને આ ઘણી બધી રીતે મદદ કરે છે. એટલે આ દેશના ઇકોસિસ્ટમ માટે, ડિફેન્સના અને એરોસ્પેસના ઇકોસિસ્ટમ માટે ખૂબ સરસ મજાની રીતના ગેમ ચેન્જર સાબિત થશે. અને ભંડોળ જોવા જઈએ તો તેનું ભંડોળ જે છે, ભંડોળ અને સંચાલન, ડિફેન્સ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન, એટલે કે આનું ભંડોળ જે છે ડીઆઈઓ દ્વારા આપવામાં આવે, તેનું સંચાલન કરવામાં આવે અને આ હેતુ માટે તે કંપની એક્ટ 2013, કંપની એક્ટ જે છે, કંપની એક્ટ અધિનિયમ 2013 મુજબ 2 સ્થાપક સભ્યો દ્વારા બિન નફાકારક કંપની તરીકે રચવામાં આવી. કેના તરીકે? બિન નફાકારક, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન તરીકે આની સ્થાપના કરવામાં આવેલી હતી. કંપની એક્ટ 2013 અંતર્ગત યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. ડિફેન્સ ઇનોવેશન એન્ડ ઓર્ગેનાઇઝેશન ડીઆઈઓ જે છે એની સ્થાપના કંપની એક્ટ 2013 અંતર્ગત 2 સ્થાપક સભ્યો હતા અને બિન નફાકારક એટલે કે નોન ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, એટલે કે નફા કરવાના ઉદ્દેશ્યથી સ્થાપવામાં આવેલી નથી. નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ડિફેન્સમાં જાહેર ક્ષેત્રના જે ઉપક્રમો જે છે, રાઈટ, ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ જેમ કે HAL, હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ જે છે એ, અને BEL, તો ભારત ઇલેક્ટ્રિક લિમિટેડ દ્વારા, તો આઈડેક્સ અને ડીઆઈઓના એક્ઝિક્યુટિવ આર્મ તરીકે કામ કરશે. રાઈટ, આ ડીઆઈઓ જે છે એક્ઝિક્યુટિવ આર્મ તરીકે કામ કરશે અને બધી જરૂરી પ્રવૃત્તિઓ જે છે ડીઆઈઓ અને આઈડેક્સ ઉચ્ચ સ્તરીય નીતિ માર્ગદર્શન પણ આપશે. આના માટે આ લઈ આવ્યા હતા અને આ 10મી જે ગાંધીનગરમાં થઈ 2024માં એની અંતર્ગત ભાગ લીધો. કઈ તો કે વાઇબ્રન્ટ સમિટ. હવે જો આ સ્કાયડ્યુ દેખાય છે કેટલું મોટું છે, દેખાય છે કેવડું મોટું છે, જોવું જોઈએ. આ સ્કાયડ્યુ છે, જો આ ઓળો મોટો એક ગુબ્બારો છે. શું છે? ગુબ્બારો. પ્લેન જેવું જ દેખાય પણ આ ગુબ્બારો છે. શું છે? આ ગુબ્બારો. અને આનું નામ છે સ્કાયડ્યુ. હા, એટલા માટે ભણવું પડે કારણ કે હમણાં છે ને વારંવાર પેપર સ્ટાઇલ બદલી રહી છે અને આ બદલતી પેપર સ્ટાઇલની અંદર આ સ્કાયડ્યુ જેવા ન્યૂઝ બહુ પૂછાઈ જાય. ઇન બિટવીન હું તમને બધા વિદ્યાર્થી મિત્રોને કહી દઉં કે આપણી જે સ્માર્ટ લાઈવ બેચ છે, CCE પ્લસ તમામ કોર્સ માટે સ્માર્ટ લાઈવ બેચ, આ સ્માર્ટ જે છે એ બેચનું નામ છે અને આની અંદર તમારા બધા વિદ્યાર્થી મિત્રો માટે લાઈવ સેશન રાખવામાં આવ્યા છે એપ્લિકેશનમાં. ક્યાં? એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર લેવાશે. હવે આ એપ્લિકેશન જે છે આપણી ICE ઓનલાઈન, જે કોઈ વિદ્યાર્થી મિત્રોએ હજુ ડાઉનલોડ ન કરી હોય તો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો. હા, ICE ઓનલાઈન જે આપણી એપ્લિકેશન છે વિદ્યાર્થી મિત્રો, એ ICE ઓનલાઈન એપ્લિકેશન ઉપર તમે જઈ અને આ સ્માર્ટ લાઈવ બેચ પરચેસ કરી શકો છો. એમાં 2 વેરિયન્ટ છે, એક તો વિથ મટીરિયલ છે, એક કેવું છે? વિથ મટીરિયલ છે અને એક બીજું છે વિધાઉટ મટીરિયલ. ખાસ ધ્યાનથી સાંભળજો, એક વિથ મટીરિયલ, એક વિધાઉટ મટીરિયલ. હા, વિથ મટીરિયલ જે છે ને વિદ્યાર્થી મિત્રો એ 9,999 રૂપિયામાં તમને આ બેચ મળવાપાત્ર છે, જેમાં 12 બુક તમારા ઘર સુધી પહોંચાડવામાં આવશે. ઓકે, આમાં પ્રિલિમ પ્લસ મેઇન્સ, પ્રી પ્લસ મેઇન્સ બંનેની તૈયારી કરાવવામાં આવશે. 12 બુક આપવામાં આવશે. લોટ્સ ઓફ પ્રકારના અલગ અલગ પ્રકારના, જે મેં તમને કીધું છે એવી રીતના કે રિવિઝન ટેસ્ટ છે, મોક ટેસ્ટ છે, ડેઇલી ટેસ્ટ છે, ટોપિક ટેસ્ટ છે. હવે 4-5 જાતની અલગ અલગ પ્રકારની તમારા માટે ટેસ્ટનું પણ આના અંતર્ગત આયોજન કરવામાં આવેલું છે અને આ 9,999 રૂપિયામાં તમારા માટે 6 મહિના સુધી તમે આમાં લાઈવ ભણી શકશો. પણ આની વેલિડિટી 1 વર્ષની રહેશે. કેટલી રહેશે? વેલિડિટી એટલે કે તમે 1 વર્ષ સુધી આની અંદર રેકોર્ડેડ વિડીયો પણ જોઈ શકશો. ઓકે, વિધાઉટ કોકને એમ થાય કે સાહેબ અમે અત્યાર સુધી 2-4 બેચ પરચેસ કરી છે, તો આની પહેલા ઓફલાઈનના સ્ટુડન્ટ હતા, આની પહેલા આના સ્ટુડન્ટ હતા, તો અમે બધા વિદ્યાર્થી મિત્રો માટે વિધાઉટ બેચ પણ લાવ્યા છે, વિધાઉટ મટીરિયલ બેચ પણ લાવ્યા છે. આ વિધાઉટ મટીરિયલની અંદર વિદ્યાર્થી મિત્રો 5,999 રૂપિયામાં તમને આ બેચ મળવાપાત્ર છે. આની વેલિડિટી પણ 1 વર્ષ સુધી રહેશે. કેટલા વર્ષ સુધી? 1 વર્ષ સુધી આની વેલિડિટી રહેશે અને 1 વર્ષ સુધી તમે આની અંદર રેકોર્ડેડ વિડીયો અને લાઈવ લેક્ચર પણ એટેન્ડ કરી શકશો. તો તમામ વિદ્યાર્થી મિત્રો જે છે, મેજોરિટી વિદ્યાર્થી મિત્રો જે છે, હું એવી આશા રાખું કે આ બેચ પરચેસ કરી લેજો જો બાકી હોય તો. કારણ કે જેવા ડેમો ચાલુ પૂરા થશે એટલે સીધું એપ્લિકેશનની અંદર લાઈવ લેક્ચરની શરૂઆત થઈ જશે. રાઈટ, ચલો હવે આજે જોઈએ સ્કાયડ્યુ. સ્કાયડ્યુની વાત કરીએ ને તો તાજેતરમાં હેઝબોલ્લા સાથે તણાવ વધી ગયો અને કોનો વધ્યો તો કે ઇઝરાયલે. અને ઇઝરાયલે લેબનીઝ સરહદ પર સ્કાયડ્યુ તૈનાત કર્યું. એટલે કે આ લેબનીઝની અંદર હેઝબોલ્લા નામનો એક માનવતાના દુશ્મન કેવા હોય તો કહી શકીએ એવા આતંકવાદી સંગઠનો છે અને એની વિરુદ્ધ એનો સંઘર્ષ વધી ગયો. એક તો ઓલરેડી જે છે ગાઝા પટ્ટી ઉપર હમાસ જોડે એને માથાકૂટ ચાલુ છે અને એમાં હેઝબોલ્લા સાથે એને માથાકૂટ વધી એટલે એને લેબનીઝ બોર્ડર ઉપર ઇઝરાયલે આ જે છે સ્કાયડ્યુ તૈનાત કર્યું. શું છે જરાક સ્કાયડ્યુ જરાક જોઈએ. આ સ્કાયડ્યુ છે ને એ ફૂલાવેલો એરક્રાફ્ટના આકારમાં એક વિશાળ બલૂન એટલે કે ફુગ્ગો છે.
હા મોટી ઊંચાઈનું નિરીક્ષણ કરશે, એટલે સાદી ભાષામાં એક પ્રકારની રડાર જેવું કામકાજ આપશે. આને કહેવાય ડિટેક્શન રડાર બ્લિપ તરીકે કામ કરશે. અને આ વિશ્વની સૌથી મોટી હવાઈ જોખમી ચેતવણી પ્રણાલીઓમાંની એક છે. એટલે કે વિશ્વની અંદર હવે સ્કાયડ્યુ જેવી, આ સ્કાયડ્યુ જે દેખાય છે આના જેટલી મોટી ઘણી બધી ટેકનોલોજી છે ને એ ઘણી બધી મોટા ફુગાઓમાંનો એક આ મોટો ફુગો એટલે કે આ સ્કાયડ્યુ. આ સ્કાયડ્યુ જે છે વિદ્યાર્થી મિત્રો, આ ટેકનોલોજી ઇઝરાયેલે ડેવલપ કરી. ઇઝરાયેલ ડિફેન્સ અને યુએસ કંપની દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી. આ પ્રોજેક્ટને સંપૂર્ણપણે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું અને ઇઝરાયેલ એરફોર્સે 2022માં સ્કાયડ્યુ સોંપવામાં આવેલું હતું. બંને સાથે મળી ફંડ બધું અમેરિકાએ આપ્યું ને બનાવ્યું. ઇઝરાયેલ અને અમેરિકાની બે નાની નાની કંપનીઓ હોય પછી આ બંને વાપરી રહ્યા છે. 2022માં અમેરિકાએ આ ઇઝરાયેલને આપ્યું હતું. હવે કોઈ પણ દિશામાં વિશાળ શ્રેણીને સ્કેન કરે. જો આવી રીતના રડાર હોય તો આ રડાર છે, આ ફુગ્ગો છે, તો અહીંથી આટલો વિસ્તાર જે છે ને આટલો વિસ્તાર આખો સ્કેન કરશે. તો આ સ્કેનર તરીકે કામ કરે, સ્કેનર તરીકે કામ કરે છે. ઉચ્ચ ઊંચાઈ ઉપર ઉડાડવામાં આવે. જો આ બલૂન પરનું રડાર છે ને 250 કિલોમીટરના અંતરને અવલોકન કરે. રાઈટ, નાની નાની જગ્યાઓ, નીચી ઊંચાઈવાળી જગ્યાઓ, ખીણોમાં રહેલા અનેક લક્ષ્યોને ટ્રેક કરે. 7000 પાઉન્ડ જે છે એ વહન કરી શકે છે અને આની ઊંચાઈ 10,000 ફૂટની છે. કેટલી છે? 10,000 ફૂટની ઊંચાઈ છે. બળતણ અથવા તો ક્રૂ રિપ્લેસમેન્ટની જરૂર વગર, બળતણ અથવા તો ક્રૂ એની જરૂર જ નથી, કારણ કે આ તો ફુગ્ગો છે, હવા ભરો એટલે ઓટોમેટિક ઉડી જાય, એટલે બળતણની તો જરૂર જ નથી. રાઈટ, તો આમાં બળતણની જરૂર હોતી નથી, ક્રૂ રિપ્લેસમેન્ટની જરૂર હોતી નથી. એના સમયગાળા દરમિયાન દેખરેખ રહેવાની ક્ષમતા જે છે એ નોંધપાત્ર લાભ આપતો રહી. રાઈટ, આપણા માટે એટલું સ્કાયડ્યુ એટલું યાદ રાખો તોય ચાલે. હવે મહત્વનું એવું ઉગ્રામ મોસ્ટ ટાઈમ ઉગ્રામ. હવે આ ઉગ્રામ જો અહીં તમે જોઈ શકો, આ અસોલ્ટ રાઇફલ છે, સરસ મજાની. જો અહીંયા મેડ ઇન ઇન્ડિયાનો સિંહ દોરેલો છે, દેખાય? હા, મેડ ઇન ઇન્ડિયાનો સિંહ. હા, મેડ ઇન ઇન્ડિયા અંતર્ગત સ્વદેશી રૂપે નિર્મિત એક પ્રકારની રાઇફલ છે કે જેને ઉગ્રામ નામ આપ્યું. રાઈટ, તો એક પ્રશ્ન પૂછું છું, બધા વિદ્યાર્થી મિત્રો મને કમેન્ટ કરીને કહેજો. AK-203 ભારતે કયા દેશની મદદથી બનાવી? ભારત પ્લસ કયા દેશ? અને અત્યારે ભારત દેશની અંદર 6-7 લાખ જેટલી એવી રાઇફલનો ઓર્ડર આપેલો છે. તો એ અત્યારે ઉત્તર પ્રદેશના કઈ જગ્યાએ આ નિર્માણ પામી રહી છે? રાઈટ, હું કહી દઉં, રશિયા દેશની મદદથી. અને અમેઠી, યુપીના અમેઠી જે છે ત્યાં અત્યારે આ રાઇફલ બની રહી છે. AK-203, AK-47નું એડવાન્સ વર્ઝન AK-203. ઓકે, હવે આ ઉગ્રામ જે છે ને એ ઉગ્રામ પણ જોઈ લઈએ. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, રાઈટ, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ઉગ્રામ નામની સ્વદેશી એસોલ્ટ રાઇફલ લોન્ચ કરી. રાઈટ, તો એસોલ્ટ રાઇફલ્સ જે છે ઉગ્રામ નામની સ્વદેશી એસોલ્ટ રાઇફલ લોન્ચ કરેલી છે. ઓકે, ઉગ્રામ જે છે ને ઉગ્રામ એક એસોલ્ટ રાઇફલ છે. તો આ ઉગ્રામ એક અત્યાધુનિક સ્વદેશી અસોલ્ટ રાઇફલ છે. DRDO, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના એકમ આર્મમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, ARDE એટલે DRDO અંતર્ગત આવતી ARDE, આર્મમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, ARDE દ્વારા ખાનગી ઉદ્યોગ ભાગીદારી સાથે મળીને, એટલે કે જો DRDOની આ સંસ્થા અને આ સંસ્થાએ ખાનગી લોકો એટલે ખાનગી બિઝનેસમેન સાથે મળીને બનાવી. 100 દિવસથી ઓછા સમયમાં વિકસાવવામાં આવી, 100 થી ઓછા દિવસમાં બનાવી. સેનાના જનરલ સ્ટાફ ક્વોલિટેટિવ રિક્વાયરમેન્ટ જે છે એને ધ્યાનમાં રાખીને તેને મુજબ આને ડેવલપ કરી. એટલે સેનાની જે કંઈ એક રિક્વાયરમેન્ટ હોય, આપણે કેમ હોટલમાં જાય તો મેન્યુ માગીએ એમ, આ જે સેના હોય ને એને કોઈ હથિયાર જોતા હોય ને તેની રિક્વાયરમેન્ટનું આખું લિસ્ટ બહાર પાડે. અને આ લિસ્ટની અંદર જે અસોલ્ટ રાઇફલ જોતી હતી એ અસોલ્ટ રાઇફલનું જે લિસ્ટ હતું, એની જે જરૂરિયાત હતી, એની જે રિક્વાયરમેન્ટ હતી, એને કહેવાય જનરલ સ્ટાફ ક્વોલિટેટિવ રિક્વાયરમેન્ટ. એ રિક્વાયરમેન્ટ મુજબ જે છે આ ઉગ્રામ નામની આ રાઇફલ ડેવલપ કરવામાં આવેલી છે. આની વિશેષતા એ છે કે 7.62 mm કેલિબરના રાઉન્ડ તૈનાત કરશે અને 5.62 mm કેલિબર રાઉન્ડનો પણ ઉપયોગ કરે છે. આ 7.62 બહુ ઘાતક હોય, હા ઘાતક હોય, પણ આમાં થ્રસ્ટ એ બહુ લાગે, આનું મેન્ટેન કરવું અઘરું પડે. હા, 5.62 mm ની જે ગન હોય ને એ હલકી હોય, એટલે સૈનિકો હાથમાં લઈને ગમે ત્યાં આમ દોડીને જઈ શકે, પહાડ ચડી શકે, આમ આડાવડું ફાયરિંગ કરી શકે. હા, થોડીક હેવી આવે, આમાં થ્રસ્ટ બહુ લાગે, આમાં ધક્કો બહુ લાગે, એટલે આ કેલિબરનો રાઉન્ડનો ઉપયોગ કરતી રાઇફલ કરતાં વધુ ઘાતક બનાવશે. હા, ઇન્સાસ રાઇફલ જે આપણે વાપરતા હતા ને, જેનો ઉપયોગ અર્ધલશ્કરી દળો દ્વારા સહિત ભારતના સશસ્ત્ર દળો કરવામાં લોકપ્રિય રીતે કરવામાં આવ્યો, એટલે કે આની પહેલાં આપણે ઇન્સાસ રાઇફલ વાપરતા હતા. હા, ઇન્સાસ રાઇફલ જે છે એને રિપ્લેસ કરવા માટે ઇન્સાસ રાઇફલને રિપ્લેસ કરી અને આપણે જે છે આ ઉગ્રામ રાઇફલ લઈ આવવા માંગીએ છીએ એવું કહેવામાં આવે છે. તો
હવે આપણે આ ઇન્સાસને રાઇફલને રિપ્લેસ કરવા માટે AK-203 તો લઈએ, એવા પણ AK-203, પણ હવે જોઈએ આમાંથી આ લેશે થોડીક, ઓલી લેશે, કારણ કે આપણા સૈન્ય જે છે એ ખૂબ મોટું છે ને બધાને આપણે વિદેશી રાઇફલ નથી આપી શકીએ એમ, તો આપણે આપણા હોમમેડ સ્વદેશી રાઇફલ નિર્મિત કરેલી છે. આની અસરકારક રેન્જ જે છે એ 500 મીટરની છે અને આનું વજન 4 કિલોગ્રામથી ઓછું છે. જો વિચાર કરો તોય 4 kgનું વજન છે, એટલે તમને એમ થાય કે 4 કિલો એટલે લઈને શું બટા, વિચાર તો કરા, 4 કિલો આનું વજન. ઓકે, પોતાના બેગની અંદર એટલો દારૂગોળો ભરેલો હોય, પોતાના જરૂરિયાતની ચીજ વસ્તુ ભરેલી હોય, એમાં દવાઓ પણ હોય પોતાની, અને તમામ વસ્તુ પોતે એક સૈનિક પોતાના પીઠ ઉપર સાથે લઈને ચાલતો હોય, પ્લસ બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યું હોય, અને એ કંઈ થોડો આપણી જેમ રોડ રસ્તો હોય, એને તો પહાડો ઉપર યુદ્ધ લડવા જવું, તો આ 4 કિલો પણ આઈ થિંક જે છે વધારે કહેવાય. એક તો એના માથા ઉપર એવું મોટું હેલ્મેટ હોય, તો બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક એનું વજન વધારી દે. આ રાઇફલ 20 રાઉન્ડ મેગેઝિન ધરાવે છે, જે મજબૂત અને સંપૂર્ણ ઓટો મોડમાં ફાયર કરી શકે. આમાં 3 મોડ આવે, બરાબર, સિંગલ મોડ, સેમી મોડ અને ઓટો મોડ. એકવાર ટ્રિગર દબાવો તો 1 ગોળી છૂટે, બ્રસ્ટ મોડ કહેવાય. એકવાર ટ્રિગર દબાવો તો 2 ગોળી, 2 કે 3 ગોળી એક સાથે છૂટે, અમુકમાં 2 અમુકમાં 3, એને બસ્ટ મોડ કહેવાય. અને ઓટો મોડ એટલે એકવાર ટ્રિગર દબાવી રાખો ને એટલે આખી મેગેઝિન ખાલી થઈ જાય, એને કહેવાય ઓટો મોડ, રાઈટ. ઓટો, સેમી ઓટો પણ કહી, બસ્ટ મોડ પણ કહી, ઘણા બધા નામથી આને બોલાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કરંટ ઇન શોર્ટ્સ. શું જોશું? કરંટ ઇન શોર્ટ્સ. તો કરંટ ઇન શોર્ટ્સ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કરંટ ઇન શોર્ટ્સની અંદર પણ ઘણા બધા મહત્વના ન્યૂઝ આજે આપણે જોવાના છીએ. તો આ જોઈએ શું છે જરાક કરંટ ઇન શોર્ટ્સ. ગેબ્રિયલ અટલ 34 વર્ષની ઉંમરે ફ્રાન્સના સૌથી યુવા વડાપ્રધાન બન્યા. ગેબ્રિયલ અટલ 34 વર્ષની ઉંમરે, 34 વર્ષની ઉંમરે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જીપીએસસીની તૈયારી કરે. આ 34 વર્ષની ઉંમરે ફ્રાન્સના વડાપ્રધાન બની ગયા, રાઈટ. તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોને ફ્રાન્સના વડાપ્રધાન તરીકે ગેબ્રિયલ અટલની નિમણૂક કરીને એક મહત્વપૂર્ણ રાજકીય પગલું ભર્યું છે. યુવા જે છે ને, યુવા, આજે એમ પણ યુવા દિવસ, તો યુવા ઉપર તો કંઈક બોલવું પડે ને. હા, પણ યુવા, આપણે પણ યુવા, તમે પણ યુવા ને હું પણ યુવા. તો યુવાઓ જે છે ને ગમે તે દેશનું ભવિષ્ય હોય, અને એ ભવિષ્યને સાચવવા માટે યુવાઓ ઘણી બધી મહેનત કરતા હોય, પણ યુવાનોને મહેનત કરાવવી પણ પડે તો જ કોઈ પણ દેશ જે છે પ્રગતિના પંથે ચડી શકે. તો 34 વર્ષની ઉંમરે અટલ દેશના ઇતિહાસમાં સૌથી યુવા વડાપ્રધાન બન્યા. આ અટલની નિમણૂક મેક્રોન દ્વારા, ત્યાંના રાષ્ટ્રપતિ એમ્યુઅલ મેક્રોન દ્વારા સરકારમાં નવું જીવન આપવા માટે કેબિનેટની ફેરબદલી કરી, એમાં આ ગેબ્રિયલ અટલ જે છે, રાઈટ, એની નિમણૂક કરેલી છે. અને ભૂતપૂર્વ વડાપ્રધાન હતા એલિઝાબેથ બોર્નની વિદાય, એટલે પહેલા કોણ હતું? એલિઝાબેથ બોર્ન. અને એની વિદાય સાથે આ ગેબ્રિયલ અટલ 34 વર્ષની ઉંમરે ફ્રાન્સના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. હવે એવું વિદ્યાર્થી મિત્રો, ઇન્ડસ ફૂડ 2024, ઇન્ડસ ફૂડ 2024. તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી શ્રી પિયુષ ગોયલે ગ્રેટર નોઈડાના ઇન્ડિયા એક્સપોઝિશન માર્ટ ખાતે ઇન્ડિયા ફૂડ 2024નું ઉદ્ઘાટન કર્યું. મોસ્ટ ટાઈમ યાદ રાખજો, પિયુષ ગોયલ સાહેબ જે છે એને ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સપોઝિશન માર્ટ આવેલો છે. ત્યાં ઇન્ડસ એટલે કે સિંધુ, ઇન્ડસ ફૂડ 2024નું ઉદ્ઘાટન કર્યું. જરાક જોઈએ, ભારત તમને ખબર કે વૈવિધ્યસભર વારસો ધરાવે, વૈવિધ્યસભર એટલે કે બધી જગ્યાએ વિવિધતા જોવા મળે છે. અને એમાં ખાદ્ય ઉદ્યોગની પ્રશંસા કરતા ગોયલે, એટલે કે પિયુષ ગોયલ સાહેબે તેની વૈશ્વિક સંભાવનાઓ પર ભાર મૂક્યો અને રાંધણ પરિદ્રશ્યમાં તકનીકી નવીનતા ઉપર પણ ભાર મૂક્યો. ખાદ્ય પદાર્થોની વધતી જતી વૈશ્વિક માંગને ઓળખીને ગોયલે ભારતના વૈવિધ્યસભર કૃષિ આબોહવા ક્ષેત્રના 158 ખાદ્ય કૃષિ ભૌગોલિક સંકેતો અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પહેલ હેઠળ 708 અનન્ય ખાદ્ય પદાર્થોને અહીંયા પ્રકાશિત કર્યા. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જેવી સફળ સરકારી પહેલોને સ્વીકારતા ગોયલ સાહેબે એવું કીધું કે ખાદ્ય સુરક્ષા 81 કરોડ લોકોને મફત હમણાં જ વધારી ને 5 વર્ષ માટે 2023 થી 2028 સુધી. તો શૂન્ય ભૂખમરીની મૃત્યુતાની ખાતરી કરવાની વાત કરી, રાઈટ. તો આ બધી જ વસ્તુની ન્યાય એને વાત કરી, પણ આપણા માટે આ બધી, તો એને ભાષણ આપ્યું. આપણા માટે મહત્વનું આ ઇન્ડસ ફૂડ 2024 ક્યાં? તો કે ગ્રેટર નોઈડાના ઇન્ડિયા એક્સપોઝિશન માર્ટમાં, રાઈટ. ચલો, હવે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોઝામ્બિકના પ્રમુખ હતા. મોઝામ્બિક આફ્રિકન મોપાતુન મોઝામ્બિક દેશ છે, રાઈટ, મોઝામ્બિક. તો એના ફિલિપ ન્યુસી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત આદરણીય મહેમાનોની સાથે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું, રાઈટ. તો આ બધા સાથે મળીને ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું. 2 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલ આ ટ્રેડ શો ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો છે. યાદ રાખજો, ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો ક્યાં યોજાઈ ગયો? તો કે ગુજરાતના ગાંધીનગર ખાતે. અને હવે તો એ યાદ રાખવું પડશે
કે એ કોને કોને કર્યું, કારણ કે ભારતનો સૌથી મોટો છે તો ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર હતા, મોઝામ્બિકના પ્રમુખ ફિલિપ ન્યુસી અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ત્યાં જે છે એ હાજર હતા. કારણ કે આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો છે એટલે બટા બધું યાદ રાખવું પડે. આશ્ચર્યજનક રીતે 100 દેશો સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે આમાં, અને 33 દેશો ભાગીદાર તરીકે જોડાણા. જોઈએ તો ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, સિંગાપુર, યુએઈ, યુકે, જર્મની, નોર્વે સહિત ભાગીદાર રાષ્ટ્રો અને 20 દેશોનું પ્રતિનિધિત્વ કરતી આ ઇવેન્ટ સંશોધન ક્ષેત્રમાં 1000થી વધુ પ્રદર્શકોનું આયોજન કરે છે. આ ટ્રેડ શો ઇલેક્ટ્રોનિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર અને સાયબર સિક્યોરિટી જેવા ઉભરતા ક્ષેત્રો પર વ્યૂહાત્મક ભાર મૂકે છે અને નવીનતા અને ટકાઉ પ્રથાઓ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા જે છે એને પ્રતિબિંબિત પણ કરે છે. હવે વિશ્વનું શ્રેષ્ઠ એરપોર્ટ, આ ન્યૂઝ થોડોક જૂનો છે પણ ભણવો પડે એવો છે કે તાજેતરમાં એર ટ્રાન્સપોર્ટ રિસર્ચ ફર્મ સ્કાય ટ્રેક્સ દ્વારા પ્રતિષ્ઠિત પુરસ્કારો અનુસાર સિંગાપોરના સોરી આની પહેલા આપણે આવું જ એક જોઈ ગયા હતા, જૂનો નથી ભાઈ, નવો છે, ન્યૂ છે. આની પહેલા આપણે એવું એક જોઈ ગયા હતા, ભારત દેશની અંદર કર્ણાટકનું આવેલું બેંગલુરુ કેમ્પેગોડા, યાદ કરો, કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, કેમ્પેગોડા. મેં એવું કીધું હતું કે બહુ બેસ્ટ એરપોર્ટ છે, આવી જ રીતના ઇમેજ હતી. પણ તાજેતરમાં એર ટ્રાન્સપોર્ટ રિસર્ચ ફર્મ સ્કાય ટ્રેક્સ દ્વારા પ્રતિષ્ઠિત પુરસ્કારો અનુસાર સિંગાપોરના ચાંગી એરપોર્ટને ફરી એકવાર વર્ષ 2023 માટે વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટ તરીકે જે છે માન્યતા આપવામાં આવી. એટલે ફરી એકવાર એટલે ઉપર બીજી વાર. હા, આવું જ કંઈક એરપોર્ટ આપણું પણ છે, ક્યાં, કેમ્પેગોડા, પણ આના કરતાં થોડુંક વિભિન્ન છે, રાઈટ. આ પાણી પડે છે ઉપરથી. હવે છેલ્લા 2 વર્ષથી કતારના હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હતું કતારનું, સામે ટાઇટલ ગુમાવ્યું. પછી ચાંગી એરપોર્ટ જે છે સિંગાપોરનું, એ વિશ્વમાં સર્વશ્રેષ્ઠનો દરજ્જો પુનઃ પ્રાપ્ત કર્યો. એટલે કે એની પહેલા ચાંગી હતું, પછી 2 વર્ષ સુધી કતાર રહ્યું, પાછું ચાંગી આવી ગયું. નોંધનીય છે કે 12મી વખત તેને આ પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું. આ 12મી વખત મળ્યું, કારણ કે બહુ સારું છે. અને વાર્ષિક સ્કાય ટ્રેક્સ પુરસ્કારો એ ઉડ્ડયન ઉદ્યોગમાં એક નોંધપાત્ર માપદંડ છે અને એરપોર્ટ સેવાઓ અને સુવિધાઓમાં શ્રેષ્ઠતાને માન્યતા પણ આપે છે. પ્રશંસા આંતરરાષ્ટ્રીય હવાઈ પ્રવાસીઓના ગ્રાહક સંતોષ સર્વેક્ષણો પર આધારિત છે અને તેમના મુસાફરોના અનુભવનું સાચું પ્રતિબિંબિત પણ ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, મને ખબર છે કે રેકોર્ડેડ લેક્ચર છે, પણ મારે થોડું કામ છે એટલા માટે હું બહાર ગયેલો છું, તો આજના દિવસ માટે રેકોર્ડેડ લેક્ચર જોઈ લ્યો. હવે આપણે સીધા સોમવારે મળીશું, રાઈટ. ચલો, ક્લિયર. જય હિન્દ, જય ભારત.